ફ્રેન્ડ્સ, મિલ્ક પાવડરમાંથી તમે સફેદ પેંડા, કેસરી કે પીળા પેંડા તો બનાવ્યા હશે, પણ આજે આપણે મિલ્ક પાવડરમાંથી જ આ પ્રકારના બ્રાઉન કલરના પેંડા બનાવીશું. મહાલક્ષ્મીમાં મળતા પ્રસાદ જેવા આ પેંડા માત્ર 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી. તો પ્રસાદ માટે બનાવવા હોય કે પછી કોઈ તહેવાર હોય, આ પેંડા ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે. વળી આપણે એમાં ખાંડનો ઉપયોગ નથી કરવાના. તો ખાંડના બદલે શું ઉમેરીશું એ આપણે રેસીપીમાં જોઈશું. તો સૌથી પહેલાં ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને એમાં 3 ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. અને ત્યાર પછી એમાં પોણો કપ ભરીને દૂધ ઉમેરીશું. તો 200 થી 250 ml તમે દૂધ લઈ શકો. હવે દૂધને એકદમ ગરમ નથી કરવાનું, સાધારણ હુંફાળું એવું કરવાનું છે. તો દૂધ થોડું ગરમ થાય એટલે ગેસ બંધ કરી દઈશું. અને ત્યાર પછી એમાં ઉમેરીશું મિલ્ક પાવડર. 200 ગ્રામ મિલ્ક પાવડર મેં અહીં લીધો છે અને કપથી માપીએ તો 2 કપ થાય છે. મિલ્ક પાવડર 2-3 પ્રકારના આવતા હોય છે, પણ અહીં મેં જે ડેરી વ્હાઇટનર આવે છે એ લીધું છે. કારણ કે મીઠાઈમાં જે મિલ્ક પાવડરનો ઉપયોગ થતો હોય છે એ દરેક જગ્યાએ અવેલેબલ નથી હોતા, પણ આ જે ડેરી વ્હાઇટનર છે એ બધે જ મળતું હોય છે અને એનાથી પણ સારા જ પેંડા તૈયાર થાય છે. હવે મિલ્ક પાવડરને હુંફાળા દૂધમાં બરાબર રીતે મિક્સ કરી દેવાનો. થોડા ઘણા ગાંઠા રહી જાય તો વાંધો નથી, એ આગળ જતાં નીકળી જશે. આટલું થાય એટલે ફરીથી ગેસ ઓન કરી દઈશું અને ધીમા ગેસ પર એને ચલાવતા રહીશું. ફ્રેન્ડ્સ, આમાં શક્ય હોય તો તમારે નોનસ્ટિક પેન જ લેવાનું, કારણ કે એ જેમ જેમ ઘટ્ટ થશે તેમ તેમ સાઈડ પર અને તળિયે થોડું થોડું ચોંટી શકે છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા હો અને ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. થોડી વાર થઈ છે અને તમે જોઈ શકો છો મિશ્રણ હવે ઘટ્ટ થવા લાગ્યું છે અને એને ઘટ્ટ થતાં વધારે સમય નથી લાગતો. 2 થી 3 મિનિટમાં જ એ તૈયાર થઈ જાય છે. તો એને સતત હલાવતા રહેવાનું. અને હવે તમે જોઈ શકો છો મિશ્રણ સારું એવું ઘટ્ટ થઈ ગયું છે અને પેનથી પણ છૂટું પડી ગયું છે. એટલે કે મિલ્ક પાવડરમાંથી માવો તૈયાર થઈ ગયો છે. તો હવે અહીં આપણે એમાં ખાંડ નથી ઉમેરવાના, પણ એના બદલે ઉમેરીશું ગોળ. તો અડધા કપ કરતાં પણ થોડો ઓછો, લગભગ 1/3 કપ જેટલો ગોળનો પાવડર લીધો છે. હવે ગોળના પાવડરને માવા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. ગોળના પાવડરના બદલે તમે સાદો ગોળ પણ લઈ શકો છો, પણ કડક હોય એવો ગોળ લેવાનો, એકદમ નરમ ગોળ નહીં લેવાનો. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે, માટે ગોળ ગરમ થશે એટલે માવો ફરીથી થોડો નરમ થશે, પણ છતાં પણ એને ચલાવતા જ રહેવાનું. ફ્રેન્ડ્સ, આ સિવાય મેં મિલ્ક પાવડરમાંથી બનતા કેસર પેંડા અને દૂધ પેંડાની રેસીપી પણ અપલોડ કરી છે, જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો અને લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. હવે એમાં 5 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને ફરી પાછું એને ચલાવતા રહીશું. તો ગોળ ઉમેર્યા પછી માત્ર 4 થી 5 મિનિટમાં જ એ તૈયાર થઈ જાય છે. હવે ધ્યાન એ રાખવાનું છે કે એને આપણે બરાબર નહીં ચલાવીએ અને બેટરને નરમ રાખીએ તો પેંડા થોડા ચીકણા થશે, માટે એને પ્રોપર રીતે થવા દેવું જરૂરી છે. અને એ સાઈડ છોડવા માંડે એટલે સમજવાનું કે એ હવે તૈયાર થઈ ગયું છે. એને ચકાસવાની બીજી રીત એ છે કે થોડો ઘીવાળો હાથ કરી થોડું બેટર હાથમાં લઈ ગોળ કરી જોવાનું. જો હાથે ચોંટે નહીં અને સરસ ગોળ થાય તો સમજવાનું કે એ હવે તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને બેટરને ઠંડુ થવા દઈશું. તો અત્યારે હું એને પેનમાં જ ફેલાવી રહી છું. વળી એને વધારે ઠંડુ પણ નથી કરવાનું, સાધારણ હુંફાળું થાય એટલે એમાંથી પેંડા વાળી દેવાના. થોડી વાર થઈ છે અને બેટર હવે સાધારણ ગરમ છે, તો એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને એ થોડું ગરમ હોય ત્યારે જ એના પેંડા વાળી લઈશું. પેંડા વાળતા પહેલાં હાથમાં થોડું ઘી લગાવી દઈશું અને થોડો થોડો પોર્શન લઈ એનાથી પેંડા બનાવી દઈશું. પહેલાં નાનકડો લાડુ જેવું વાળી લેવાનું અને ત્યાર પછી હથેળીથી થોડું દબાવી દેવાનું, એટલે પેંડાનો શેપ આવી જાય છે. આ સિવાય તમે પેંડા બનાવવાના સંચામાં કે પછી કૂકી કટરથી પણ પેંડા બનાવી શકો. ખૂબ જ સરસ પેંડા તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો હવે નવરાત્રિમાં પ્રસાદ બનાવવો હોય તો ખૂબ જ ઓછા સમયમાં એકદમ શુદ્ધ અને સાત્વિક પ્રસાદ બનાવી શકો. છેલ્લે બદામની કાતરીથી ગાર્નિશ કરી દઈશું
જેથી દેખાવે એકદમ સરસ લાગે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.